तो जय श्री कृष्ण मित्र, स्वागत है हमारा नवा वीडियो में। आज आप रोम रोम भाइयों कपासिया ચોપા ચાલો અમારી વાડી। તો તમે જોઈ શકો છો અમે ગાડીઓ લઈને જઈ રહ્યા છે, એટલે તેટલા માટે મારા ભાઈ ને મારા બા જઈ રહ્યા છે અને હું મારી મમ્મી ને મારા પપ્પા જઈ રહ્યા છે। આ છે અમારી વાડીએ જવાનો રસ્તો ને અહીંયા ઇંગોરાળા પણ જવાય છે। આ છે ખોડિયાર માતાજીનું મંદિર ને અહીંયા એક સાધુ પણ છે। ચોમાસામાં આ રસ્તા બહુ જ ખરાબ થઈ જાય છે અને અહીંથી શેત્રુંજી પણ જવાય છે। જોઈ શકો છો અહીંયા કેવા સુંદર મજાના ઝાડ વાવ્યા છે અને અહીંયા ઢોર પણ આવી ગયા છે। તો અહીંથી અમારી વાડીએ જવાનો રસ્તો છે ને તમે જોઈ શકો છો કેવો સરસ બંગલો આવ્યો। તો તમે જોઈ શકો છો મારા ભાઈ ને મારા બા આગળ થઈ ગયા છે અને અહીંયા પણ સરસ મજાના ઝાડવા આવી ગયા છે। તો તમે જોઈ શકો છો અમે અમારી વાડીના બહુ જ નજીક છીએ। હવે આ નજીકનું ખેતર અમારી વાડી છે। તો તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ અમારી વાડીએ અને મારા ભાઈ મારા પપ્પા નીચે વાડી ઉતર્યા। અહીંથી અમે મુહૂર્ત કરીને અમે અમારા કપાસિયા ચોપા જઈશું। તમે જોઈ શકો છો હું મુહૂર્ત કરી રહ્યો છું અને આગળ મારા બા અગરબત્તી કરી નાખશે તો પછી અમે મુહૂર્ત કરીને કપાસિયા ચોપા જઈશું। તો તમે જોઈ શકો છો હું શ્રીફળ વધારું છું। મેં ચારેક વાર પાણી ઉડાડીને બધાને માથા પણ પાણી નાખ્યું છે અને મારા ભાઈ અગરબત્તી કરી રહ્યો છે। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પછી મારા ભાઈ અગરબત્તીના ધૂપ દઈને એટલે બેસી ગયો અને મારા ભાઈ અગરબત્તી ખોડી દીધી। પછી મેં શ્રીફળનું પાણી પી લીધું અને પછી અમે બે ભાઈ શ્રીફળની શેષ ખાઈ રહ્યા છીએ અને મારા ભાઈ ને મારા બા મુહૂર્ત કરવા માટે ઝઘડે છે કેમ કે મારા ભાઈ આવશે છે એટલા માટે મારા બા તેને મુહૂર્ત કરવા ન દેતા। ત્યાં હું કહેતો હતો હું મુહૂર્ત કરી નાખું, ત્યાં મારા ભાઈ મુહૂર્ત કરી નાખ્યું છે। પછી તો અમે કપાસિયા ચોપાન ચાલુ કરી દીધું અને મારા ભાઈની પાસે મારા પપ્પાને ઊભું રહેવું જ પડે કેમ કે મારા ભાઈ अलग ही लेवल का बनना था। ચોપી દે છે। મારા ભાઈને કપાસિયા ચોપતા નથી આવડતું એટલા માટે એને કપાસિયા ચોપવાનું શીખવાડવું જ પડે। અને તમે જોઈ શકો છો શેત્રુંજી કેવી સુંદર મજાની દેખાય છે। અમારે કપાસિયા ઘટ્યા હતા એટલા માટે મારો ભાઈ ઘરે કપાસિયા લેવા ગયો હતો તો અત્યારે મારો ભાઈ કપાસિયા લઈને પાછો આવી રહ્યો છે અને મેં પાછો એક શેત્રુંજીનોથી ઉતારી લીધો છે। અને તમે જોઈ શકો છો કેવી સુંદર મજાની શેત્રુંજી નદી દેખાય છે। અહીં અમારી શેઠે એક પક્ષી મરી ગયેલું પડ્યું હતું તો અમને એનું નામ નથી ખબર, તો તમને એનું નામ ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો। મારા ભાઈ તેને દફન કરી રહ્યા છે, મારા ભાઈ ખાડો ગાળી રહ્યો છે અને હું આગળ તેને પક્ષીને ખાડાની અંદર નાખી દે પછી હું તેની માથે દૂધ નાખી દે। હવે અમે પક્ષીને દફનાઈ દીધું છે અને ભગવાન એની આત્માને શાંતિ આપે। તો હવે અમે જઈ રહ્યા છીએ મારા દાદાની ઝૂંપડી। મારા દાદાની ઝૂંપડીનો સીન તો તમે જોઈ શકો છો અહીંયા કેવો સુંદર મજાનો પવન અને અહીંથી ઘરે જવાનું મન ન થાય। તમે જોઈ શકો છો હું અહીંયા હિંચકા ખાઈ રહ્યો છું। તમે જોઈ શકો છો કેવી સુંદર મજાની મારા દાદાની ઝૂંપડી છે। અહીંથી ઊભું થવાનું મન ન થાય, મને એવું લાગતું હતું કે હું ઘરે જ ન થાવ। અહીંથી આ છે મારા દાદાનો વણ અને અહીંયા મારા દાદાએ વણ પાણી પાઈને ઉગાડી દીધા છે। અહીંયા નીંદી પણ નાખ્યું છે ને હાથી પણ આંકી દીધું છે। તમે જોઈ શકો છો અહીંયા કેવડું મોટું વણ થઈ ગયું છે। પછી મારા દાદાએ પાણી પાઈને વણ ઉગાડી દીધું છે અને અમે કોરામાં કપાસિયા ચોપી રહ્યા છીએ અને અમે પાછા ઝૂંપડી આવી ગયા છે અને હું હિંચકા ખાધા એટલે બહુ જ હિંચકા ખાધા। તો તમે જોઈ શકો છો અત્યારે મારો ભાઈ મને વાળાથી હિંચકા ખવડાવે છે। અમારે બેના વાળા કર્યા હતા પણ મેં ચીટિંગ કરીને તેને વાળો ન દીધો અને હું એકલો જ હિંચકા ખાવા જોઈ રહ્યા છો સામે છે શેત્રુંજી નદીનો કાંઠો અને મારી શેત્રુંજી નદીની પાસે અમારી વાડી આવેલી છે। તો બહુ જ સુંદર વ્યૂ આવી રહ્યો છે અને મારા દાદાએ અહીંયા સોલારની મદદથી અહીંયા એક લેમ્પ પણ લગાવ્યો છે। અહીંયા અમારે શેત્રુંજી નદીના કાંઠે કૂવો છે, કૂવામાં પાણી ખૂટતું જ નથી ને અહીંયા અમારે લાઇટની પણ સુવિધા હવે આવી ગઈ છે। કેવો લાગ્યો અમારો વિડીયો? જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। હવે ફરી પાછા મળશું નવા વિડીયો સાથે।